વેલકમ બેક. તો વાત કરીએ સુરતની. સુરતમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ પોલીસની લાલાંક, નો એન્ટ્રી અથવા તો બેફામ દોડી રહેલા ડમ્પરો સામે કાર્યવાહી કરાઈ. હવે ફક્ત દંડ વસૂલવાના બદલે ડમ્પરો અને ટ્રક જપ્ત કરાયા. ગઈકાલે ડમ્પર ચાલકે વાહન ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 30થી વધારે ભારે વાહનો કબજે કરી મેમો પણ ફટકારાયો હતો. સુરત શહેરમાં માટેલા સાંડની જેમ ફરતા જે ડમ્પર ચાલકો છે, આ ઉપરાંત જે નો એન્ટ્રીમાં ઘૂસનાર જે ડમ્પર ચાલકો છે તેની સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા લાલાક કરવામાં આવી છે. આપ જોઈ શકો છો, જે તે ડમ્પર જ્યારે નો એન્ટ્રીમાં ઘૂસી રહ્યા છે અથવા તો પૂરપાટ ઝડપે સુરત સિટીની અંદર જ્યારે તેઓ પોતાનું ડમ્પર હાંકી રહ્યા છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા આ તમામ જે ડમ્પર છે તે હાલ સીઝ કરવામાં આવ્યા છે. તમામ જે ડમ્પર જે છે તે ઉમરા પાર્ટી પ્લોટમાં કબજે લેવામાં આવ્યા છે. આપણી સાથે ટ્રાફિક વિભાગના એસીપી જોડાયા છે. જી સર, આ જે કામગીરી છે શા માટે કરવામાં આવી છે, શું કહેશો? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી જે કે પ્રતિબંધિત વિસ્તાર સમય દરમિયાન જે ભારે વાહનો આવે છે જેવા કે ડમ્પર અને અનધિકૃત રીતે આ ટ્રેલર અને મિક્સર મશીનો આવતા હોય છે, જેના લીધે ફેટલ જેવા ગંભીર અકસ્માત બને છે. ગઈકાલે જ આરઆર મોલ પર આ પ્રકારનું બનાવ બન્યું હતું અને આ પ્રમાણેના ગંભીર અકસ્માતો અટકે જે માટે પહેલાં આ લોકોને દંડ આપી અને છોડી દેવામાં આવતા હતા. હાલ આવા તમામ ડમ્પરોને, તમામ ટ્રેલરોને અમે ડિટેન કરીએ છીએ અને જો જાહેરનામાનો ભંગ થાય છે જે બીએનએસની કલમ મુજબ એની વિરુદ્ધ એફઆઈઆર પણ કરવામાં આવે છે અને હાલના આ જે માલિકો છે એના વિરુદ્ધમાં પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, આ જે કાર્યવાહી છે કયા વિસ્તારમાં કરવામાં આવી છે, કેટલા ડમ્પરો હાલ કબજે કરવામાં આવ્યા છે? હાલ અમારા રિજન 3 વિસ્તારમાં 21 જેટલા વાહનો, જે ડમ્પર જેવા વાહનો છે, આયવા જેવા વાહનો છે, ટ્રેલરો છે, એવા 21 જેવા વાહનોને ડિટેન કરવામાં આવેલા છે અને આ જેટલા પણ વાહનો છે એના વિરુદ્ધ પણ એફઆઈઆર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી કેટલી શું કામગીરી કરવામાં આવતી હતી? હાલ પહેલાં આ લોકોને ફક્ત એના જાહેરનામાનું દંડ લેવામાં આવતું હતું. હાલ હવે એફઆઈઆર કરવામાં આવે છે અને આ લોકોના જે જાહેરનામા ભંગનું તેમજ 207 મુજબ અમે આરટીઓનો પણ દંડ આપીએ છીએ, જેથી તેઓને આર્થિક પણ દંડ ભરવાનો થશે. તો આપ જોઈ શકો છો, સુરત ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે ડમ્પર ચાલકો બેફામ હાંકી રહ્યા હોય અથવા તો નો એન્ટ્રી સમયે પોતાનો જે ડમ્પર છે તે હાંકી રહ્યા હોય એવા તમામ જે ડમ્પર અને ટ્રક જે છે તે કબજે કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. હાલમાં અત્યાર સુધી જે છે તે ફક્ત દંડની જ વસૂલાત કરવામાં આવતી હતી, પરંતુ હવે ટ્રાફિક વિભાગ દ્વારા આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ લાલાક કરવામાં આવી છે. હાલમાં જે ડમ્પર જે છે તે કબજે લેવામાં આવ્યું છે અને આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.